આજે વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે કપલ એકબીજાને પ્રેમ અને જીવનભરના સાથના વચન તો ઘણા આપશે, પરંતુ ખરા અર્થમાં પ્રેમ શું છે તે રાજકોટના શાલિનીબેને સાબિત કરી બતાવ્યું છે। 25 વર્ષના લગ્ન જીવન દરમિયાન દરેક સુખ દુઃખમાં સાથ આપનાર પત્ની મરણ પથારીએથી પતિને પરત લાવી શકી છે તે વાતને ફરી એકવાર સાબિત થઈ ગઈ છે। રાજકોટના આ પતિ પત્ની હકીકતમાં વેલેન્ટાઇન્સ ડે પર ઉત્તમ ઉદાહરણ બન્યા છે। રાજકોટમાં રહેતા 49 વર્ષીય કૃષ્ણકુમાર સિંઘલની વર્ષ 2016 થી કિડનીની સમસ્યા હતી। કિડનીની તકલીફ વધતી ગઈ। વર્ષ 2021 થી તેમને ડાયાલિસિસ કરાવવું પડતું હતું। કિડનીની સમસ્યાને કારણે પતિની તકલીફ દિવસે ને દિવસે વધી રહી હતી। ધીરે ધીરે પતિની પીડા પણ વધતી ગઈ। કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। કિડની ડોનર માટે તેમણે નામ પણ નોંધાવ્યું, પરંતુ 6 મહિના સુધી કોઈ પણ ડોનર મળ્યા નહીં। આ દરમિયાન શાલિનીબેને નક્કી કરી ચૂક્યા હતા કે હવે વધારે સમય નહીં ગુમાવે અને પતિને પોતે જ કિડની આપશે।